ઊભા થાવ અને સૌથી પહેલા તો રામને મૂકી આવો એના મામાના ઘરે. થોડું બધું મેલ મુક કરવી તે માંડ રૂમ સફાઈ થાય. હાઈ કોણ આવ્યું? જોવો છો એના મોઢા પર સ્માઈલ. મસ્ત મજાની આપણી મોસ્ટ ફેવરિટ એવી ઇડલી આવી ગઈ છે. આ તમારી સ્પીડને તમે શું કહેવા માંગશો? ઊંઘ ખરાબ કરીને નીચેનું સાફ સફાઈ કરી છે. અને આજે છે સોસાયટીમાં અમારે આરતી ઉતારવાની. એની ડેથ થઈ હતી ગામડે, પણ બેસનું રાખ્યું છે અહીંયા. વાહ છો બાબા, આઈ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. અરે વાહ. ભૂકા કાઢ નાખવાના છે એમને તેલની વાઈસ આવતી હતી ને તેલે વધી ગયું, તો બસ એ જ દિક્કત હતી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 10:15 વાગે સ્ટાર્ટ. ભાઈ હું મસ્ત મજાનો સૂતો હતો અને શોભાએ મને ભાઈ અચાનક ઉઠાડ્યો. શું કામે? તો શોભા કરી રહી છે ભાઈ રૂમની સાફ સફાઈ. જુઓ છો, રૂમની સાફ સફાઈ મતલબ કે કબાટ ઉપર જેટલો સામાન પડ્યો તો એની સાફ સફાઈ અને રામભાઈના કપડાની સાફ સફાઈ. તો અહીંયા પડ્યા છે રામભાઈના કપડાં, અહીંયા પડ્યા છે કબાટ ઉપરનો સામાન. એટલે ભાઈ મને બેડ ઉપરથી ઉઠાડ્યો અને કહે કે ભાઈ હવે તમે ઊભા થાવ અને સૌથી પહેલાં તો રામને મૂકી આવો એના મામાના ઘરે. તો શોભા જવું જ પડશે, ક્યારે કામ થાય એમ. યસ, જુઓ તમે ખાલી ભાઈ રામભાઈની રમત જુઓ. બધા વીકી નાખ્યા, કોઈ વાંધો નહીં. ચાલો આ બધું ભાઈ જોતા રામભાઈને મૂકવા જવાનો છે આપણે એના મામાના ઘરે. તો શોભા બાય ધ વે સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું પ્લાન છે આજનો? પ્લાન તો બસ જો આ થોડો બધું મેલ મુક કરવી તે માંડ રૂમ સફાઈ થાય. યસ, સાચી વાત છે. મમ્મી ક્યાં ગઈ? મમ્મી નીચે વાળો. મમ્મી ગઈ છે નીચે વાળવા માટે. તો ચાલો મસ્ત મજાનું મેં ભાઈ મોટું મોટું ખાલી ધોયું છે, નાવાનું બાકી છે. સૌથી પહેલાં તો રામભાઈને મૂકી આવીએ, પછી ઘરે આવીએ ને પછી બધો કાર્યક્રમ કરીએ શરૂ આપણો. ફાઇનલી હું અમારે કુંવર સેટને લઈને નીકળી ગયો છું ઘરેથી. હાઈ આદિકો, હાઈ કરો, હાઈ હાઈ કરતો, હાઈ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં અને રામભાઈની નજરું મળી ગઈ છે દયું સાથે. જોવો છો મસ્ત મજાનો દાંત કરે. ઓ માય ગોડ ભાઈ, ટેમ્પો આડો આવી ગયો. એક જ મિનિટ, કોણ આવે? દીકુ દયું આવે છે, દયું આવે છે. હે એ એન્ટ્રી થાય છે સામેથી દયુની. જોજો રામભાઈને જોઈને ભાઈ એટલો હસતો હતો ને હમણાં. એ કોણ આવ્યું દીકા? કોણ આવ્યું? જોવો છો એના મોઢા પર સ્માઈલ. ફાઇનલી દયું લેવા માટે આવી ગઈ છે. અરે મને તો ઉઠાડીને મોકલો એ કે જાવી કે મૂકી આવો કુંવરસિંહને. કેમ પપ્પા ને નાયા તું નો નાયો? ટાટા કયો? ટાટા. રામને તો આપણે મૂકી દીધો છે મુક્તિધામમાં. પણ ભાઈ અત્યારે સવારની મોર્નિંગ છે અને આજે વહેલા ઉઠ્યા છીએ અને ભાઈ આપણે સવાર બહાર પણ આવ્યા છીએ પણ નાયા ધોયા વગર. તો ભાઈ એક ઇડલીવાળી ડીશ તો બને, રાઈટ કે નહીં? તો ભાઈ અત્યારે આપણે મોસ્ટ ફેમસ એવી આઈ માતા ચોકવાળી ઇડલી ખાવા જઈ રહ્યા છીએ. હવે ત્યાં જઈને જોઈએ છે કે આપણા ભાગમાં ઇડલી છે કે નહીં. કારણ કે ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30. 10:30 ઉપર 10 મિનિટ થઈ ગઈ છે, મતલબ ઓલમોસ્ટ 11:15 વાગ્યા છે. હવે આઈ ડોન્ટ નો કે શું થાય. ઇડલીવાળો ખુલ્લો હોય તો સારું, નગર ભાઈ આપણું જે મન છે ને એ મન ભાંગી જશે. મસ્ત મજાની આપણી મોસ્ટ ફેવરિટ એવી ઇડલી આવી ગઈ છે અને ભાઈ સિરિયસલી શું સ્મેલ આવી રહી છે. એમ લાગે છે ભાઈ ખાવા જ મંડું વ્લોગ બનાવ્યા પહેલાં. અહીંયા પહોંચ્યો ને એટલે ભાઈ હેસકારો અનુભવ્યો, કારણ કે ઇડલીવાળો હતો અને ભાઈ સિરિયસલી ત્યાં ગયો ને વધીને 10 થી 12 ડીશ જ જેવું વધ્યું હતું. ભાઈ એની એન્ડનો સમય ચાલે છે એમ કે 11 વાગે ભાઈ પતાવી જ દે અને ભાઈ એટલી જ ડીશો વધી હતી ને આપણા ભાઈક સારા કે આપણને મળી ગઈ. તો ચાલો હવે ભાઈક આપણા સારા છે તો ભાઈક સાથે સાથે ભાઈ ઇડલી પણ ખાઈ લઈએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈ કબાટ સરખો થવો માંડ્યો હતો. ભાઈ આખો કબાટ કાઢીને શોભાએ રેડી પણ કરી દીધો. તો શોભા, આ તમારી સ્પીડને તમે શું કહેવા માંગશો? સ્પીડ. આખો કબાટ થઈ ગયો ઘરકો કે ખાલી આમ ખોઈને હકેલીને પાછા મૂકી દીધા? સાફ કર્યું કબાટ. શું વાત છે ભાઈ, અમારી છોકરી છે ભાઈ હૈદબારી ટેલેન્ટેડ. અને ભાઈ બહાર આવીને જોયું તો મસ્ત મજાનું જમવાનું પણ બની ગયું છે. આજે ભાઈ બન્યું છે આખા કારેલાનું શાક. મતલબ કે જેમ ભાઈ આખા રીંગણાનું બને ને એઝ ઇટ ઇઝ એમ જ તે આખા કારેલાનું શાક છે. તો હું ને દાદા બેસી જઈએ. ભાઈ આપણને તો એટલી બધી કંઈ ભૂખ લાગી નથી પણ તો પણ થોડું ઘણું ખાઈ લઈએ. મસ્ત મજાનું આપણે ચોળી નાખ્યું છે, સાથે ખાટી ખાટી છાશ લઈ લીધી છે અને ભાઈ ગામડે ત્યાં આવ્યા હતા સીબડા તો એ મસ્ત કટ કરી નાખ્યા છે. અને આજે સંભારી આ મરચાં કર્યા હતા
તો આવી રીતના કંઈક મસ્ત મજાનું અમારી ભાઈ ઘરે જમવાનું બની ગયું છે. તો સૌથી પહેલાં તો આપણે જમી લઈએ. તો ગાઈસ તમને ખબર છે એ પ્રમાણે અમારે ઘરે ચાલે છે સફાઈ કામ. પહેલાં તો સવારે મેં અમારી રૂમ સાફ સફાઈ કરી, પછી આખું બપોર વચ્ચે હું ને મમ્મી અમારું ઊંઘ ખરાબ કરીને નીચેનું સાફ સફાઈ કરી છે. અને હવે અત્યારે જોઈ શકો છો તમે અમારો વેશ. તો હવે અત્યારે પહેલાં એકદમ ફ્રેશ થઈ જઈએ, પછી થોડોક નાસ્તો કરી લઈએ. અને રામ તો ગયો છે મામાના ઘરે, મતલબ એમાં પપ્પાના ઘરે, એટલા માટે એટલું કામ થાય છે, બાકી તો એટલું તો ન થતી. એટલા માટે હવે અમે થોડાક ફ્રેશ થઈ જઈએ, નાસ્તો કરી લઈએ, અને પછી આગળ શું કરી છે શું નહીં એ બધું તમને બતાવું. અને અત્યારે મારી ને મારા મમ્મીની ઊંઘ બધી નયન પૂરી કરે છે. અમારી બધી ઊંઘ એ પૂરી કરી નાખશે અને અમે એનું કામ કરી નાખ્યું. સાફ સફાઈ થઈ ગઈ? હા માળિયા સાફ કર્યા બે 2-3 ત્રણ. આમાં કેક ઊંઘ ખરાબ થઈ કેવી આમ મજા આવી? મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? તમારે તો હુઈ જાવું હતું. ખોરાક ખાવા જોઈએ ને લે. તો પોરા ખાવું તો થાહે કે દે આ બધું? તો ઈ એમ થોડી હાલતા હશે. અત્યારે આથમી ગયો છે દિવસ અને ભાઈ મસ્ત મજાનો અત્યારે ઠેક હું નાયો છું. આજે ભાઈ મેં કાંઈ ઊંઘ લીધી છે મમ્મીની ને શોભાના ભાઈની હોતે ને ઊંઘ મેં આજે લઈ લીધી હોય ને એવું મને લાગે છે. બપોરે ભાઈ આપણે ખાઈને થોડીક વાર વ્લોગ એડિટ કર્યો તો પછી હું તરતલી સૂઈ ગયો હતો. લગભગ હું કેટલા વાગે ઉઠ્યો છું? 6:30 જેવું થઈ ગયું હતું. 6 વાગી ગયા. 6 વાગે ઠેક હું ઉઠ્યો. અને આજે છે સોસાયટીમાં અમારે આરતી ઉતારવાની. તો અમારા ઘરે અત્યારે બની રહી છે મસ્ત મજાની આરતીની ડીશ. તો શોભા અને મમ્મી કરી રહી છે બધી પ્રિપરેશન. મમ્મી રૂની વ્હાઈટ લઈને બેસી ગઈ છે, મોટી મોટી વ્હાઈટો કરી રહી છે. બાય ધ વે મમ્મી જણાવો કેવી ખુશી છે તમને? સારી. તો મમ્મી વ્હાઈટ કરે છે અને શોભા અહીંયા કંઈક ડીશ રેડી કરે છે આવી રીતના. તો શોભા ફાઇનલ થઈ જાય પછી બતાવશો કે? બતાવશો જ ને, ક્યાં જાવ? તો અત્યારે ભાઈ આવી રીતના કંઈક અમારા ઘરે પ્રિપરેશન ચાલી રહ્યું છે. અને ભાઈ રાતનું જમવામાં લગભગ ભાખરી છે. તો સામે લોટ પણ બંધાઈ ગયો છે, બસ ખાલી ભાખરી બનવાની બાકી છે. અને દાદા અમારે અહીંયા કરી રહ્યા છે માળા. બા મસ્ત મજાના બેઠા છે. તો આપણે પણ અહીંયા બેસીએ, મમ્મીને અને શોભાને ડિસ્ટર્બ નથી કરવા. નગર ભાઈ પછી આપણે કંઈક બોલશું ને એમ કહે છે કે તું બધું અમારો પ્લાન વીકશો અને આમ કહેશો ને તેમ કહેશો, એટલા માટે તો આપણે પણ હોલમાં બેસીએ. મસ્ત મજાની ભાઈ ભાખરી આવવા માંડી છે ગરમા ગરમ. આપણે લઈ લીધું છે સાતું ચા દૂધ. અને આપણે જે લીલી ચટણી લાવ્યા હતા એ ભાઈ પણ લાવ્યો હતો, મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે. તો આપણે ભાઈ ચટણીમાં મસ્ત મજાનું લીંબુ નાખીને રેડી કરશું, જે મજા આવશે ભાખરી સાથે ખાવાનું. અને બપોરનું ભાઈ ભરેલા કારેલાનું શાક પણ પડ્યું છે, તો એ પણ થોડુંક ટેસ્ટ કરીશું. અને શોભા હજુ અહીંયા ડીશ રેડી કરે છે આરતીની. આજે મમ્મીએ બધી ભાખરીઓ બનાવી છે. તો જેવી ભાઈ ડીશ રેડી થાય એવી તરત જ હું તમને બતાવીશ. અને એ પહેલાં ભાઈ અમારું જે ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે તો ડિનર કરી લઈએ. રાતના વાગી ગયા છે 9 અને ભાઈ અત્યારે હું મમ્મી અને દાદા અમે ત્રણેય જઈ રહ્યા છીએ એક બેસનું અટેન્ડ કરવા માટે. ભાઈ ખબર નહીં, લગભગ બાના ગામના, મતલબ અમારા રિલેટિવ જ થાય, એમનું ડેથ થઈ ગયું છે. એની ડેથ થઈ હતી ગામડે, પણ બેસનું રાખ્યું છે અહીંયા. તો ભાઈ ફરજ આવે આપણે જવું પડે. તો અત્યારે હું મમ્મી અને દાદા જઈ રહ્યા છીએ ત્યાં બેસનામાં. અને ભાઈ આપણે કંઈક એમેઝોનમાંથી મંગાવ્યું હતું. આજે ભાઈ નજરનો પટ્ટો, તમે સમજી જ ગયા છો કે હું કયા પટ્ટાની વાત કરું છું. જે ગાડી નીચે લટકતો હોય ને એ ભાઈ બહુ ટાઈમ પછી, મતલબ કે બહુ ગોઈતા પછી આખો પ્લેન પટ્ટો મળ્યો છે. નકર કંઈક ને કંઈક કંપનીનું નામ લખેલું આવે. તો ભાઈ હવે જીગા પાસે કાલે જઈશું અને ફિટ કરાવી દઈશું. આને મૂકી દઈએ કશે. ભાઈ ટીશ્યુ પેપર એમને પડ્યા છે સીટ ઉપર, જોવો જો. બધું ભાઈ વ્યવસ્થિત મૂકીએ ને પછી દાદાને અને મમ્મીને ગાડીમાં બેસાડીને જઈએ આપણે જ્યાં બેસનું છે ને ત્યાં. લાવો જેસી મને આપો. આપની મને જે કાકડા લઈ જાઓ. ભૂતી બાવાને બોલાવું, લાઈવ આપી દે. લાઈને કરી લઈ જાય હો ભૂતી બાવો. અત્યારે હું આવી ગયો છું મુક્તિધામમાં નાજા મામાને ત્યાં. ભાઈ અમારે સાથે સાથે રામભાઈને પણ ઘરે લેતો જવાનો હતો. મમ્મી અને દાદા ગયા છે બેસનામાં. તો મેં કીધું હું જાઉં નાજા મામાને ત્યાં, રામભાઈ સાથે થોડીક વાર રમીશ. ત્યાં સુધીમાં મમ્મી અને દાદા પણ આવી જશે. અને અમારે વિશાલભાઈ આવ્યા છે, અમારે ભાઈ નાના સાઢુ ગામડેથી સ્પેશિયલ આટો મારવા. તો ભાઈ અત્યારે મસ્ત અમે બેઠા હતા, હવાયણું બવાયણું કરતા હતા. દાદાની મમ્મીની વાટે જઈએ. જેવામાં આવે એટલે રામભાઈને લઈને પછી નીકળ્યા ઘરે જવા માટે. બાકી સાગરભાઈને બધા અહીંયા છે. નાજા મામા ગયા છે ગામડે. નાજા મામાને ત્યાંથી અમારે રામભાઈને લઈને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને હવે આપણી આરતી છે. તો સૌથી પહેલાં તો ઘરે જઈને આપણે જોઈશું કે શોભાએ કેવી ડીશ રેડી કરી છે. મેં તમને ખાલી ઝલક બતાવી દીધી હતી, પણ હવે ઘરે જઈને આપણે જોઈશું પરફેક્ટલી કે કેવી ડીશ રેડી કરી છે આરતીની. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ આપણી કિચન ક્વીન કિચનમાં જ આટા મારી રહ્યા છે, કારણ કે ભાઈ એ જોઈ રહી હતી શણગારેલી મસ્ત મજાની આરતીની થાળી. તો એકવાર ભાઈ હું તમને બતાવી દઉં શું વાત છે. કંઈક મસ્ત મજાની આવી રીતના અમે આરતીની થાળી રેડી કરી છે. અને ભાઈ બધું ક્રેડિટ જાય છે શોભાને. શું વાત છે, એકદમ મસ્ત છે. ગાઈઝ કોમેન્ટ કરીને જણાવજો કે માતાજીની આરતીની થાળી કેવી બની છે. ભાઈ સિરિયસલી એક
નંબર કામ છે ઓ ભાઈ, જુઓ જો શું વાત છે, મસ્ત મજાનું. વાહ જો બાબા, આઈ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. અને ભાઈ સાથે સાથે આઉટફિટ જોઈ રહ્યા છો તમે શોભાનું, શું વાત છે. આપણે ભાઈ જ્યારે ગાડી લીધી હતી ને ત્યારે આ આઉટફિટ પહેર્યું હતું એને, ભાઈ મસ્ત લાગે છે. સાડી સાથે માતાજીની આરતીની થાળી, શું વાત છે, મસ્ત મજાની રેડી થઈ ગઈ છે શોભા. હવે મમ્મી અને શોભા આવશે મોડેકથી, કારણ કે રામભાઈનો ટાઈમ છે રાતે સુવાનો 10:30 વાગ્યાનો. વધીને અમે ખેંચાવીશું 11 થી 11:15 વાગ્યા સુધી. પછી મમ્મીને એ આવશે ગાર્ડનમાં, પછી ભાઈ ત્યાં અડધી પોણી કલાક રમશે ને ત્યાં 12 વાગી જશે. અને આપણે વિજયભાઈને કહી દઈશું કે ભાઈ 12 વાગે આરતી કરાવી નાખો, કારણ કે ભાઈ અમારે રામભાઈ પછી સુવાની તૈયારી કરતા હોય એટલા માટે. અને પછી નિંદરમાં આવે ને પછી કોઈનું સાંભળે નહીં એ. હાય જોતો દીકો, હાય કરી દેતો. હું ફોન જોવો છે. આરતીનો કાર્યક્રમ એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે અને અત્યારે શરૂ થઈ ગયો છે ભાઈ મસ્ત મજાનો નાસ્તો. અને ભાઈ આપણે જે પફના કાલે ઓર્ડર દેવા ગયા હતા એ જ આજે છે. એટલે ભાઈ મસ્ત પફ આપે છે ને અહીંયાથી સોસીસની પડી ગયા આપે છે. એટલે ભાઈ મજા કરે છે નહીં બધા. હું કેવું બનશી તારું? અરે એક નંબર. આમ જો હમણાં ભૂકા કાઢી નાખવાના છે એમ ને, અમારે ભાઈ સ્વયંસેવકો છેલ્લે હાટું રહે, કારણ કે ભાઈ પછી એમાં શું છે, લાભ તો લેવો ને સ્વયંસેવકો છે. કેમ રવિભાઈ? બરાબર છે. ટાટા જીગો. રાતના વાગી ગયા છે 2 અને ભાઈ હજુ જસ્ટ ઘરે આવ્યો છું. ભાઈ મસ્ત મજા આવી ગઈ હતી પફ ખાવાની. અને ભાઈ સિરિયસલી આવો નાસ્તો હોય ને તો ભર પેટ ખાઈ શકીએ. અને ભાઈ 50 પફ એક્સ્ટ્રા કીધા હતા, મતલબ કે ભાઈ દરરોજ આપણે જે ઓર્ડર આપતા ને એની કરતાં 25 જણાનું વધારે આપ્યું હતું. કારણ કે ભાઈ આજે લાગતું હતું કે પબ્લિક થશે ને સિરિયસલી એવું જ થયું. કારણ કે અમે નાના છોકરાઓને પહેલાં એક પફ આપ્યો હતો અને પછી જે મોટા શરૂ થયા એમાંથી 2 પફ આપ્યા હતા. અને છેલ્લે ભાઈ એવું જ થયું કે સારું થયું પહેલાં એક આપ્યો ન કરતો ઘટ જ છેલ્લે, પણ મજા આવી ગયા જે ખાવાની પફ. અને ભાઈ આવો નાસ્તો હોય ને સૂકો તો વધારે મજા આવે. કાલે આપણે પકોડા તો ખાધા હતા, સ્વાદ સારો હતો, પણ ભાઈ પકોડામાં કાંઈ એટલે કાંઈ જ લેવાનું નહોતું. તેલની વાઇસ આવતી હતી ને તેલે વધી ગયું હતું, બસ એ જ દિક્કત હતી. બાકી ભાઈ આજે આવી ગઈ બહુ જ મજા. આવી રીતના કંઈક મસ્ત મજાનો દિવસ પણ ગયો છે. ઘરે આવી ગયો છું, મમ્મીને બધા સૂઈ ગયા છે, ભાઈ જાગે છે, ભાઈ જોઈ રહ્યો છે મોબાઈલ. મને સડનલી યાદ આવ્યું કે ભાઈ બ્લોગ એન્ડ કરવાનો બાકી છે, તો ચાલો ફટાફટ નાહી ધોઈ લઈએ, મસ્ત મજાના ફ્રેશ થઈ જાય અને પછી સૂઈ જઈએ. અને ગાઈઝ આજનો બ્લોગ તમને ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવાજમાં ધમાકેદાર બ્લોગ સાથે, ત્યાં સુધી બાય. દર્શન કેવો કે તમને રામ રે કેવો